ચાલો અમારી મોર્નિંગ થઈ ગઈ. કરી તમે શું લીધું? ઓ અત્યારે મગનું શાક એમ? બોલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારથી મોર્નિંગ બ્રેકફાસ્ટ શરૂ થયું છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં તો બ્રેકફાસ્ટ જ હોતી પૂછે મને એવું ખાઈ છે મને. કોઈ કહેશે કે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ જ હોય પણ બોલાઈ જાય ક્યારેક. અને મારા મમ્મી ને પપ્પાને તો આજે બોલો એટલો જેકપોટ લાગે ને દર વખતે. આજે જવાનું છે લોકોને ઓક્સફોર્ડ. ગઈકાલે રાત્રે નક્કી કર્યું હે પપ્પા લે અને અત્યારે લોકો ઓક્સફોર્ડ જવાના છે અને કોર્સવર્ડ. તો મજા આવશે મમ્મી અને અલગ કંઈક જોવા મળશે. અમે જાત પણ હજી તો અમારે થોડુંક આ બધું મેરેજનું હતું અમે કીધું પછી જઈશું. પણ કાલે જેના ઘરે મેરેજ છે ને એમને જ કોલ આવી ગયો. હે જેના ઘરે મેરેજ છે એનો જ કોલ આવ્યો તો ત્યાં મમ્મી પપ્પાને મોકલજે. બધા જતા હશે ને સાથે તો મજા આવશે. મમ્મીને જો આજ મંગળવાર છે ને તો ચા પીવે છે ને મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આમાં કઈ મૂક્યું મમ્મી? ના એક રૂમાલ. સારું મમ્મી જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ પપ્પા. મમ્મી ચશ્મા લેવાતા હતા ને? જો પપ્પા કે નહીં. સારું ચલો આવજો પરમ. આમ ઊભી રહે. હાલો પાડ્યો સોરી મોટા ઘરની વો આવી માડી તો મંદિરે આવ્યા માડી તો મંદિરે આવ્યા પાણી લાવો બાપા પાણી લાવો હું કાંઈ નથી નવરી રે માડી નદીએ નાવા ગયા હું કાંઈ નથી નવરી રે માડી નદીએ નાવા ગયા. બધું ખાવાનું મૂકી દો અત્યારે. બધું પડ્યું રહેવાનું. હા કોઈ વાંધો જતા. બધી લઈ હાલો તમે વાત પર આવો. આગળ હાલો જલ્દી આગળ થેન્ક યુ.
આ બધી યુનિવર્સિટીનો ભાગ કહેવાય. બરોબર. અમે જો ઘરે આવી ગયા છીએ. આજે ડિનરમાં કાંઈ જ બનાવવાનું નથી, બધું રેડી હતું પણ મારા મમ્મીની છે નહીં. ત્યારે મમ્મીને આજે આરામ મળે. જો કે મમ્મી ફરવા જ ગઈ છે, એની મજા જ આવશે આજે. તો મમ્મી ચાલો જવા દો. અહીંયા જો મારે દાળ ઉકળે છે, શાક પનીર કરી નાખ્યું, કોબીનો સંભારો છે, રાઈસ બધું પડેલું જ હતું. તો આજે અમારે ચાલી જશે. મમ્મીની હોત તો એવો જ પ્લાનિંગ હતો, પણ રાત્રે એમણે કેટલા 10 વાગે નક્કી થયું ઓક્સફોર્ડ જવાનું. હવે આવનારા દિવસોમાં બધા મેરેજના બ્લોગ આવવાના છે, મસ્ત મસ્ત મજાના. પણ બુધવારે છે, પછી ક્યારે છે ફ્રાઈડે, સેટરડે, સન્ડે, એટલા દિવસ અમે બિઝી જ છીએ. બધા મસ્ત મજાના જલસા કરીશું. દેવામને હમણાં ફોન કર્યો, દેવા મેં લેસ્ટરમાં મજા કરે છે, એને તો બહુ મજા આવી. હવે કીધું ઘરે આવવું છે, તો કે ના મને અહીંયા રહેવું છે. કે અમને એવું હતું કદાચ કહેશે કે અહીંયા આવું છું, પણ કે ના મને અહીંયા રહેવું છે એમ. તો કાલે રાજુભાઈ બધા આવવાના જ છે અહીંયા. તો કીધું કે હવે પછી તને ફરી જવું છે ત્યાં, તો કે હા. ચલો તમે ડિનર કરી લઈએ, અમે પછી ક્લિનિંગ કરી નાખીએ, કારણ કે આવતીકાલે અમે પછી ફ્રી નથી થોડાક. તો મેં કીધું આજે જ ક્લિનિંગને બધું પતાવી દઈએ અને પછી બેગ પેક અમારી કરવાની છે ને એ રેડી કરી દઉં. લઈ લઈએ પ્લેટ. બહુ ભૂખ લાગી પડે, બહુ જ. અમે જમીને જો હવે પાછા ઉપડ્યા છીએ મમ્મી પપ્પાને લેવા માટે. લોકો ફરીને આવી ગયા છે, જમી લીધું છે સચિનભાઈના ઘરે. હમણાં શેલાડિયા ફેમિલીના ઘરે ધૂમ મચાવે બધા. પૂછીએ અમને ક્યાં ક્યાં ફર્યા, શું કર્યું અને એક્સપિરિયન્સ કેવો રહ્યો. અમે ઓક્સફોર્ડ તો નથી ગયા આપણે પર હજી સુધી. ત્યાં શિક્ષાપત્રી ભગવાનની મૂકેલી છે, ખબર છે તમને? આપણે નથી ગયા છે ઓક્સફોર્ડ. કેમ સામે જોયું તમે? આમ કેમ કર્યું? હા નથી ગયા. ઓક્સફોર્ડ સ્ટ્રીટ તો ગયા છે. ઓક્સફોર્ડ સ્ટ્રીટ નહીં, ઓક્સફોર્ડ એરિયા. પેલું ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે એ પર. હા એ જ ને. ચાલો તમારે લઈને આવ્યો મમ્મી પપ્પાને. લગ્નનું ઘર કેવું સરસ ડેકોરેશન થઈ ગયું છે ને પરે. લગ્નવાળું ઘર કહેવાય આ. અહીંયા મારા મમ્મી પપ્પાને અમે લેવા આવ્યા છીએ ને એટલે. શું ભજીયા ખાવા છે? તમે પહેલા તમારા હજી આટલા દિવસ લગ્નમાં જવાનું છે ને હજી જો ભજીયાનો પ્રોગ્રામ કરો છે મામા પરેંગ ને. અમને અત્યારે મામા મામી પપ્પાને તો હા, પપ્પા ચણા લોટના આમ શું કે ફેન છે બહુ મોટા. ગમે એ ચણા લોટની વસ્તુ આપો એમને મજા જ આવે ને. પપ્પા લોટ બાફીને ખાય. હા બહુ ભાવે પપ્પાને. મારા પપ્પા એમને ક્યારે પરેંગને પહેલી વખત 2014માં ખવડાયો હતો નહીં? પરેંગે તો ક્યારેય નહોતો ખાધો મામા ચણાનો લોટ. અમારા ઘરે ખાધો. તમને બોલો મજા આવી આજે ફરવાની? મજા આવી, પણ ડબ્બો કયો ડબ્બો? એકે ડબ્બો નથી. નથી ડબ્બો. હું ઓલા પણ જઈશ ને મેરેજમાં ત્યારે આપીને જઈશ. મારા પપ્પાને પેલું શું કહેવાય એનું સોપારી જોઈએ ને, નવા બી શોખ હોય પાન પરાગ તો. તમે પાછા જોડે જોડે સાથ ના આપો. તને ખબર છે 5 વર્ષ પહેલા જે ડોક્ટર અમને કહેતા હતા ને કે તમાકુ બધું ના ખાતા, અત્યારે ડોક્ટર ઉકલી ગયા. હા તમે જોવા ગયા હતા? બોલો કે હું જીવું જ પાછા કે ડોક્ટર જતા રહ્યા. કોઈ જતું નથી, કોઈ જતું નથી. સાચી ખરેખર. જો અમારે અત્યારે હજી પાછું અમે ફરી આ બેગો નીકાળીને બેઠા છીએ. એટલું બધું કન્ફ્યુઝન ચાલે છે કે ના પૂછો વાત. ક્યારે કયા દિવસે
કયા કપડાં પહેરવા હજી પણ કન્ફ્યુઝન છે. આવતીકાલે તો હું વિચારું છું કે આજ પહેરવાની છું ડાયરામાં, મન ના ફરે તો, નહીંતર પછી જોઈએ ઘરે આવીને પાછું કંઈક ચેન્જ થશે તો નહીંતર જ પહેરવાની છે. એક સાડી, આનો બ્લાઉઝ નથી મળતો મને. જો આ સાડી મને કીધું હતું બધા કે આ સરસ છે સાડી, સારી છે, પણ બ્લાઉઝ નથી મળતો મને અત્યારે. પ્લેટિંગ એ હું કરાવીને લાવી છું. મમ્મી ચાલો સૂઈ જઈએ અમે. હા સુઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે બધાએ વિડીયોમાં, આજના વિડીયોમાં કોમેન્ટ કરી છે કે મમ્મીને કે બાસુંદી કેવી રીતે બનાવી હતી, અને બીજું છે ને રેસીપી માંગી હતી, ભૂલી ગયું. બાસુંદીની તો માંગી હતી, શાકની કે છે ને કંઈ બીજી માંગી હતી, દાળની. દાળની કેમ? અને પાતરાની માંગી છે. હા, બાસુંદીની હવે પછી અમે આપીશું, ફરિયાદ બનાવશું ને ત્યારે, નહીં મમ્મી? હા હા બનાવશે ત્યારે આપશે. હાલો સુઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને શેર ને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. બાય.